નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો મારું મેહોના ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. શહેરના હાર્દ સમાન બસ સ્ટેન્ડથી રાજમહેલ રોડ સુધી લાખો રૂપિયાના ખર્ચે પ્રજાની સુવિધા માટે ગૌરવપથનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ આ ગૌરવપથ રાહદારીઓ માટે આશીર્વાદને બદલે આફત સમાન બની ગયો છે. ફૂટપાથ પર વેપારીઓએ પોતાનો સામાન ખડકીને અડીંગો જમાવતા મુસાફરો અને નાગરિકોને જીવના જોખમે મુખ્ય માર્ગ પર ચાલવાની ફરજ પડી રહી છે. મહાનગરપાલિકા દ્વારા ગૌરવપથ એટલે બનાવવામાં આવ્યો હતો કે લોકો ફૂટપાથ પર સુરક્ષિત રીતે ચાલી શકે અને અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જો રોડ પર ચાલતા કોઈ નાગરિકનો અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ? દબાણ કરનાર વેપારી કે આંખ આડા કાન કરતું મહાનગરપાલિકાનું દબાણ ખાતું? સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે પાલિકાનું દબાણ ખાતું જાણી જોઈને આ તરફ ધ્યાન નથી આપી રહ્યું. લાખો રૂપિયાના પ્રજાના ટેક્સના પૈસા ખર્ચીને બનાવેલી સુવિધા જો માત્ર વેપારીઓના સામાન મૂકવા માટે જ વપરાતી હોય તો આ ગૌરવપથનો અર્થ શું? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? હવે જોવાનું એ રહે છે કે મહેસાણા મહાનગરપાલિકા ઊંઘમાંથી જાગીને આ રામ ભરોસે ચાલતી વ્યવસ્થામાં સુધારો કરે છે કે પછી પ્રજાની હાલાકી યથાવત રહે છે. મહેસાણા જિલ્લામાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને રોકવા માટે એલસીબીએ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. બાતમીના આધારે મહેસાણા ગાંધીનગર લિંક રોડ પર 5 શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 11 ચોરાઉ બાઇક રિકવર કરવામાં આવી છે. આ ઓપરેશનથી મહેસાણા એ ડિવિઝન, વિસનગર, સતલાસના પેથાપુર અને હિંમતનગર પોલીસ મથકે નોંધાયેલા ગુનાઓ તેમજ અનેક એફઆઈઆરનો ભેદ ઉકેલાયો છે. તમામ આરોપીઓને આગળની તપાસ માટે મહેસાણા એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. સામાન્ય રીતે રાજકીય પદ મેળવ્યા બાદ ફૂલહાર અને મોંઘા બુકેથી સ્વાગત કરાવવાની પરંપરા રહી છે. પરંતુ મહેસાણા મહાનગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સોનલ ઓઝાએ આ બિનજરૂરી ખર્ચ પર રોક લગાવીને એક અનોખો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. તેમને શુભેચ્છકોને બુકે કે શાલના બદલે ગરીબ પરિવારો માટે અનાજની રાશન કીટ લાવવા અપીલ કરી છે. પ્રમુખની આ પ્રેરણાદાયી હાકલને ઝીલીને તાજેતરમાં જ તરેટી ગામના લોકો ફૂલના બદલે રાશન કીટો લઈને મહાનગરપાલિકાના પ્રમુખને અભિનંદન પાઠવવા પહોંચ્યા હતા, જેને સમગ્ર પંથકમાં ભારે આવકાર મળી રહ્યો છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષ સંગઠનને મજબૂત કરવા અને આંતરિક જૂથબંધી ડામવા માટે અત્યાર સુધીના સૌથી આકરા શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે કામ કરનારા અને સંગઠનને નુકસાન પહોંચાડનારા મહેસાણા શહેર સહિત વિવિધ તાલુકાના કુલ 33 જેટલા હોદ્દેદારોને અને સક્રિય કાર્યકરોને તાત્કાલિક અસરથી આગામી 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહેસાણા તાલુકાના હેડુઆ રાજગર ગામમાં વાહન સરખી રીતે ચલાવવાની બાબતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એક્ટિવા ચાલકને જોઈને ચલાવ તેમ કહેતા ઉશ્કેરાયેલા પિતા પુત્રએ 2 સગા ભાઈઓ પર છરી વડે અને તેમના પિતા પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને જાતિ વિષયક અપમાનિત શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે પિતા પુત્ર સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાળકોમાં શારીરિક માનસિક મજબૂતી અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કડીની નવી આદર્શ સ્કૂલ ખાતે આયોજિત 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું ઉત્સાહભેર સમાપન થયું છે. વેકેશનના સમયનો સદુપયોગ કરીને 100થી વધુ બાળકોએ આ કેમ્પમાં યોગ, પ્રાણાયામ અને વેદ ઉપનિષદના જ્ઞાન દ્વારા આધુનિક જીવનશૈલી વચ્ચે પોતાની સંસ્કૃતિ સાથે જોડાવાનો લાવો લીધો હતો.